મિત્રો, હું વાછાનીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સभी વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 પાઠ નંબર 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા, જેનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન આજે આપણે જોવું છે। આજે આપણે પેજ નંબર 10 અને 11 પરના પ્રશ્નો 1 થી 4નું સોલ્યુશન આજે જોવું છે। તો જો આની પહેલાંના અગાઉના લેક્ચર અમે આખા ચેપ્ટરની સમજૂતી તમને આપેલી છે। જો તે લેક્ચર તમે ન જોયા હોય તો એક વખત તમે પ્લેલિસ્ટમાં જઈ અને એ લેક્ચર જોઈ શકો છો, જેથી તમને આજના લેક્ચરની બધી જ માહિતી આવડી શકે। તો જોઈએ સૌથી પહેલું પ્રશ્ન 1 તમને સ્વાધ્યાય પોથીમાં આપેલો છે। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેને આપણે શું કહીએ છીએ? MCQ કહીએ છીએ। તો આપણને જો સ્વાધ્યાય પોથીમાં આપેલો છે પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? હવે સ્વાધ્યાય પોથીમાં તમને 4 ઓપ્શન આપેલા છે, અહીંયા મેં ઓપ્શન આપેલા નથી, અહીંયા મેં સીધો તમને શું આપેલો છે? જવાબ આપેલો છે। તો કઈ વનસ્પતિ છોડ છે? તો કે ટામેટી છે, એ શું છે? છોડ છે। ટામેટી એક પ્રકારનો છોડ છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, નીચેના પૈકી કઈ વનસ્પતિ સૂપ છે? તો જાસૂદ છે એ સૂપ પ્રકારની વનસ્પતિ છે। ત્યારબાદ જોઈએ નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે? તો આંબો છે એ શું છે? વૃક્ષ છે। ત્યારબાદ જોઈએ નીચેના પૈકી કઈ વનસ્પતિ વેલા સ્વરૂપે જોવા મળે? તો વટાણા છે એ કેવી? વેલા સ્વરૂપે જોવા મળે છે। ત્યારબાદ જોઈએ કઈ વનસ્પતિના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? તો કે આંબામાં શું હોય છે? જાળીદાર શિરાવિન્યાસ હોય છે। અને એક બીજી વસ્તુ કમેન્ટ કરો કે જેનામાં જાળીદાર શિરાવિન્યાસ હોય તેવા મૂળ કયા પ્રકારના હશે? જે મેં તમને અગાઉના લેક્ચર પાઠની સમજૂતી વખતે સમજાવેલું છે। જે લોકોને આવડે છે કે જાળીદાર શિરાવિન્યાસ હોય તેના મૂળ કેવા હોય, તે લોકો કમેન્ટમાં મને જણાવશે જવાબ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય? કેળમાં સમાંતર શિરાવિન્યાસ આપણને જોવા મળશે। તેમજ આના પણ મૂળ કેવા હોય તેના વિશે પણ મને લખો કે કેળમાં કયા પ્રકારના મૂળ હશે? નીચેના પૈકી કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે? તો સોટી મૂળ કોણ ધરાવશે? સરસવ। નીચેના પૈકી કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? તો કે મકાઈ। કઈ વનસ્પતિના બીજમાં એક બીજપત્ર હોય છે? તો કે મકાઈ છે એમાં એક બીજપત્ર આવેલું હશે। માછલી તેના શરીરના કયા અંગ દ્વારા પાણીમાં હલનચલન કરે છે? તો કે મીન પક્ષો દ્વારા શું કરે છે? એ હલનચલન કરે છે। ત્યારબાદ છે પ્રશ્ન 11, નીચેના પૈકી કયું પ્રાણી પાણી તેમજ જમીન પર રહી શકે છે? તો કે દેડકો છે। અને આવા પ્રાણીને શું કહેવાય છે તે મને કમેન્ટમાં લખો કે જે પ્રાણી પાણી અને જમીન ઉપર રહેતું હોય તેને આપણે શું કહીને બોલાવીએ છીએ, તે પણ તમારે કમેન્ટમાં લખવાનું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12, નીચેનામાંથી કયું વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? તો કે દેવદાર છે એ પર્વતીય વિસ્તારમાં જોવા મળતું વૃક્ષ છે। નીચેના પૈકી કઈ વનસ્પતિ રણ પ્રદેશમાં જોવા મળે? થોર છે એ રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે। ઊંટના શરીરના કયા ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય? તો કે એના ખૂંટવાળા જે ભાગ છે એમાં શું થાય છે? ખોરાકનો સંગ્રહ થાય છે। નીચેના પૈકી કયું અનુકૂલન ઊંટને પાણીની અછત સામે ટકી રહેવામાં મદદ કરતા નથી? જો આપણને શું પૂછ્યું છે? મદદ કરતું નથી કીધું છે, તો શું આવશે? તેના લાંબા પગ હોય છે। આ સિવાયના બાકીના 3 વિકલ્પ છે એ પાણીથી બચાવવા માટે છે, પણ લાંબા પગ શું છે? તો કે રેતીની ગરમીથી બચાવવા માટે હોય છે। અહીંયા આપણો પ્રશ્ન 1 પૂરો થાય છે। ત્યારબાદ તમને આપેલો છે પ્રશ્ન નંબર 2, જે તમને ક્યાં આપેલો છે? પેજ નંબર આગળના ઉપર, પેજ નંબર 2 મીન્સ કે પેજ નંબર 11 ઉપર, સામેના પેજે તમને પેજ નંબર 11 આપેલું છે, ત્યાં તમને બતાવેલું છે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા છે પ્રાણીના જમીન પરના નિવાસ સ્થાનને ખાલી જગ્યા કહે છે। તો જે જમીન પરનું નિવાસ સ્થાન હોય એને આપણે શું કહીએ છીએ? ભૂ નિવાસ સ્થાન કહીએ છીએ। ખાલી જગ્યા 2, કેટલાક પ્રાણી પાણીમાં તેમજ જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે છે, તેને ખાલી જગ્યા પ્રાણી કહેવાય। તો એને શું કહેવાય છે? ઉભયજીવી કહેવાય છે, જે મેં તમને હમણાં જ પૂછેલો પ્રશ્ન તે। માછલી ખાલી જગ્યાની મદદથી પાણીમાં તરી શકે છે, તો શેની મદદથી? તો કે મીન પક્ષો વડે।
ત્યારબાદ છે ખાલી જગ્યા 4, ખાલી જગ્યા વિસ્તારમાં વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તેમજ ડાળખીઓ ઢળતી અને સોયાકાર પણ ધરાવે છે. તો એ ક્યાં હોય તો કે પર્વતીય વિસ્તારમાં આપણને જોવા મળે. ફળો ખાતા પ્રાણી ખાલી જગ્યાનો ફેલાવો કરવામાં મદદ કરે છે. શેનો તો કે બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા 6, શેરડીનો છોડ ખાલી જગ્યા પ્રકારનું મૂળ ધરાવે છે. તો કે કેવા પ્રકારનું તો કે તંતુમય પ્રકારનું. ખાલી જગ્યા 7, ચણાના છોડના પર્ણોમાં ખાલી જગ્યા શિરાવિન્યાસ હોય. ચણામાં કયો હશે તો કે જાળીકાર અથવા તો ઝાલાકાર. ઝાલાકાર પણ તમે આને કહી શકો છો, ઝાલાકાર શિરાવિન્યાસ. ત્યારબાદ જોઈએ 8મી, બુરાંશના છોડનું નિવાસ સ્થાન ખાલી જગ્યા છે. તો કે પર્વતીય વિસ્તાર. ખાલી જગ્યા પ્રાણીને રણનું વહાણ કહેવાય છે. તો કે ઊંટને. લડાખના ઠંડા હવામાનમાં રહેતા ઊંટને ખાલી જગ્યા ખૂંદ હોય છે. તો કે કેટલી 2 ખૂંદ હોય છે. ત્યારબાદ જોઈએ પેજ નંબર 11 ઉપર તમને પ્રશ્ન નંબર 3 આપેલો છે તે જોઈએ. જો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એમાં સૌથી પહેલું આપણને આપેલું છે બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે. તો બારમાસી છે એ કેવી છે? છોડ પ્રકારની વનસ્પતિ છે. ત્યારબાદ જોઈએ સૂપ પ્રકારની વનસ્પતિના 2 નામ આપો. સૂપ પ્રકારની વનસ્પતિ કઈ છે? જાસૂદ છે અને કળ છે. તેમજ આપણને લીંબુડી, મહેંદી આ બધા કેવા છે? સૂપ પ્રકારની વનસ્પતિ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, નબળા પ્રકારવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી તેથી જમીન પર પથરાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે જે વનસ્પતિ નબળા પ્રકારવાળી હોય અને જમીન ઉપર પથરાતી હોય એને આપણે શું કહેતા હતા? ભૂપ્રસારી વનસ્પતિ કહેતા હતા. ત્યારબાદ જોઈએ પર્ણમાં શિરાઓ દ્વારા રચાતી તળા કે ભાતને શું કહેવાય છે? તો એને આપણે શું કહીએ છીએ? શિરાવિન્યાસ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, વડ કે પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? વડ કે પીપળાના પર્ણમાં આપણને જાળાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, થોરના છોડના કયા ભાગમાં પાણીનો સંગ્રહ થાય છે? તો કે પ્રકાંડવાળા ભાગમાં શું થાય? પાણીનો સંગ્રહ થતો જોવા મળે. ત્યારબાદ જોઈએ 2 ખૂંટ ધરાવતા ઊંટ ભારતમાં ક્યાં જોવા મળે છે? તો કે 2 ખૂંટ ધરાવતા ઊંટ છે એ ભારતમાં આપણને લડાખ નામના વિસ્તારમાં ઠંડા પ્રદેશમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8, બંગાળમાં વાઘની ઘટતી જતી વસ્તીને બચાવવા માટે પ્રોજેક્ટ ટાઈગર કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો કે 1973માં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી. જેમાં શું હતું? તો કે વાઘની જે ઘટતી સંખ્યા હતી એને આપણે બચાવવાની હતી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, ખરા ખોટા વિધાનો. તો આપણે ખરા અને ખોટા વિધાનો જોવાના છે. સૌથી પહેલું છે ગુલાબનો છોડ સૂપનું ઉદાહરણ છે કારણ કે તેને કથ્થાઈ રંગનું સખત અને પાતળું પ્રકાંડ છે. તો શું છે? ગુલાબનો છોડ છે એ સાચેકમાં સૂપનું જ ઉદાહરણ છે. વિધાન આપણું સાચું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, મકાઈ, ઘઉં, ડાંગર વગેરે કેવા છે? એકદળી છોડ છે. તો આ વિધાન પણ આપણું કેવું છે? સાચું છે. ત્યારબાદ જોઈએ ઊંટ લાંબા સમય સુધી પાણી વગર જીવી શકે છે. આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ જોઈએ વિધાન 4, જે છોડના પર્ણમાં જાળાકાર શિરાવિન્યાસ હોય તેને તંતુમય મૂળતંત્ર હોય છે. આ વિધાન કેવું છે? ખોટું છે. જાળાકાર શિરાવિન્યાસ હશે તો એ વનસ્પતિને કેવા? સોટીમય મૂળ હશે, તંતુમય મૂળ હશે નહીં. તો આ વિધાન આપણું કેવું બનશે? ખોટું બનશે. ત્યારબાદ જોઈએ ગરમ રણમાં રહેતા ઊંટને પહોળી ખરી ધરાવતા લાંબા પગ રણની રેતીમાં ચાલવામાં મદદરૂપ બને છે. આ વિધાન પણ કેવું છે? એકદમ સાચું છે. ત્યારબાદ જોઈએ માછલીનું ધારારેખીય આકારનું શરીર તેનું પાણીમાં તરવું સરળ બનાવે છે. આ વિધાન પણ આપણું કેવું છે? સાચું છે. તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. આજે આપણે શું કર્યું? સ્વાધ્યાય પોથીના પેજ નંબર 10 અને 11 પરના પ્રશ્નો 1 થી 4નું સોલ્યુશન મેળવ્યું.
આગળ આપણે પ્રશ્ન 5થી શરૂઆત કરશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો.